ટેસ્ટ એક નંબર એમ. ઇવન મેં મારા મેરેજના પ્રસંગમાં ધમાભાઈને ભજીયાનો ઓર્ડર આપેલો હતો. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. હવે એમ પણ મિત્રો અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે અને સરસ મજાના ભજીયા ખાવા હોય તો આપણે આજે ભજીયા એવી જગ્યાએ તમને લઈને આવી ગયો છું મિત્રો. સરસ મજાના ભજીયા જોરદાર વમાલીના ફેમસ. અહીંયા આપણે નડિયાદથી આવીએ ને તો મેમદાવાદ ચોકડી તરફ જઈએ ને તો અહીંયા આવે છે આપણે વરસોલા ચોકડી. વરસોલા ચોકડી પર અહીંયા વમાલી ગામના ભજીયા તરીકે ફેમસ છે અને જય મહારાજ ભજીયા હાઉસ છે અહીંયા વરસોલા ચોકડી પર એમનો ટાઈમિંગ છે સવારે 8 થી અહીંયા 2 વાગ્યા સુધીનો છે અને વમાલી ગામની અંદર એમનો પણ બીજી શાખા છે. ત્યાં આગળ ગામની અંદર એવા 4 થી 8 વાગ્યાનો સુધીનો ટાઈમ છે. તો આપણે અહીંયા ટેસ્ટ કરીશું ને કેવા છે ભજીયા. અને ખૂબ જ તમે મારી પાછળ જોઈ શકો છો, ખૂબ જ ભીડ હોય છે અહીંયા અને જોરદાર ભજીયા બનાવે છે. ચાલો મિત્રો અહીંના ઓનર સાથે વાત કરીશું અને કયા કયા ભજીયા બનાવે છે એ બધી વાતચીત કરીશું. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? ચૌહાણ ધર્મેન્દ્રભાઈ રતીલા. અને આપણે એનું લોકેશનનું વાત કરી દો. લોકેશન કયું કહેવાય? અત્યારે સવારનું લોકેશન વરસોલા ચોકડી એ અહીંયા વરસોલા ચોકડીથી વરસોલા ચોકડી પર મેન રોડ ઉપર નડિયાદ મેમદાવાદ. હા, નડિયાદ મેમદાવાદ રોડ ઉપર. અચ્છા, અને અહીંનો ટાઈમિંગ વિશે વાત કરી દો. એનું ટાઈમિંગ સવાર 8:30 થી 2:30. અચ્છા, અને કોઈ દિવસ રજા હોય છે અહીંયા? શનિવારની રજા હોય છે એક વેળા. બરોબર છે. અને અહીંયા પાર્સલની સુવિધા કરી આપણે? પાર્સલની સુવિધા. પાર્સલનો કોઈ ચાર્જ ખરો? ના, બિલકુલ ચાર્જ નહીં. બરોબર. તો મિત્રો તમે નડિયાદ તરફથી આવો તો વરસોલા ચોકડી પર જમણી સાઈડે અહીંયા જય મહારાજ ભજીયા હાઉસ આવેલું છે. વમાલીવાળા એવું લખેલું હશે. તમને જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ખૂબ જ ભીડ જોવા મળશે. તો ચાલો મિત્રો આપણે કસ્ટમરના રિવ્યૂ પણ જાણી લઈએ. મૂળ માઠવાડીનો છું. ધર્મેશભાઈ જ્યાં ભજીયા એપ્રોક્સિમેટલી 8-9 વર્ષથી કહું છું અને સ્પેશિયલ નડિયાદથી ખાવા માટે જાઓ. રવિવાર છે એટલે મહિનામાં 1-2 વખત તો મુલાકાત અવશ્ય કરવી પડે. ટેસ્ટ એક નંબર એમ. ઇવન મેં મારા મેરેજના પ્રસંગમાં ધમાભાઈને ભજીયાનો ઓર્ડર આપેલો હતો ગરબા વખતે. અને અમારા સમાજના કોઈ ફંક્શન હતો ધર્મેશભાઈ પહેલા લગભગ 9 કે 10 રૂપિયાના ભાવથી 100 ગ્રામથી સ્ટાર્ટ કર્યા હતા. 10 ના 12, 12 ના 15 ને અત્યારે 20 નો ભાવ. ટેસ્ટ એનો એ જ છે. ચટણી, ડુંગળી, લસણની ચટણી બધું અનલિમિટેડ. તમારે કોઈ બાબતમાં કહેવું નહીં પડે, બધું પરફેક્ટ છે. તમારા દર્શક મિત્રોને એવું કહીશ કે અવશ્ય એક વખત આ રોડ પરથી જતા હો ખાતરથી નડિયાદ બાજુ તો વરસોલા ચોકડી અવશ્ય ધમાભાઈના ભજીયા ખાવા માટે આવો. સવારના ટાઈમે આવશો બપોર 2-3 સુધી તો અહીં અવેલેબલ રહેશે. અને 3 વાગ્યા પછી સાંજે 5 વાગ્યા પછી ખાવા હોય તો અંદર વમાલી ગામ છે એમનું, ત્યાં ચોકડી પર જ એમની ઘર છે ને ત્યાં જ એમનું બીજું જો ભજીયા માટેની દુકાન એમને બનાવેલી છે. ખાલી બટાકાવાળા એકલા જ ને આપણે 100 ગ્રામ મારામાં મિક્સ 100 ગ્રામ પેક કરવાના. કેટલા લીધા? 250. તો મિત્રો આપણે આવ્યા છે અહીંયા વરસોલા ચોકડી. વમાલીવાળાના ભજીયા ફેમસ છે અહીંયા. જોરદાર આજે આપણે ભજીયા ટ્રાય કરવાના છે. સરસ મજાના ભજીયા આવી ગયા છે, એકદમ ક્રિસ્પી, જોડે ચટણી અને લસણની બી ચટણી. તીખું ખાવું હોય લસણની ચટણી છે, જોરદાર મોજ પડી જાય ભજીયા છે. એની તમે ભીડ જોઈ લો, ભીડ બતાવી દો.
અહીંયા ભજીયા ખાવા માટે એટલી બધી પડાપડી હોય છે ને, અને એમાં મિત્રો વરસાદી મોસમ જામી ગયો છે, જોરદાર મજા આવશે. તમે મહેમદાવાદ બાજુ આવતા હોય તો નડિયાદ ને મહેમદાવાદની વચ્ચે વરસોલા ચોકડી આવે છે, ત્યાં વમાલી વાળા ભજીયા જય મહારાજ ભજીયા હાઉસ છે, ત્યાં આગળ ભજીયા અચૂકથી એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. જય મહારાજ.